હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનો છે વધેલ ભાતનો નવો જ નાસ્તો, અને તે પણ ખૂબ જ ઓછા તેલમાં બનીને તૈયાર થાય છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો વધેલા ભાતનો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં મરચાં, ટામેટાં, કાંદા અને એક બટેકું સુધારીને તૈયાર કરી લીધું છે। હવે એક બર્તન લઈ લીધું છે। તેમાં 3 ચમચી જેટલું તેલ, 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ, 1 ચમચી હળદર પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીને 2 થી 3 કળી મેં મીઠા લીમડાની લઈ લીધી છે, તે એડ કરી દીધી છે। હવે આપણે જે મરચાં કાપેલ છે તે એડ કરી દઈશું, અને સૌથી પહેલાં આપણે બટેકા એડ કરીને તેને તેલમાં સારી રીતના સાતળી લઈશું 2 થી 3 મિનિટ સુધી। ગેસની ફ્લેમ એકદમ લો રાખશું, જેથી બટેકા છે તે કાચા ન રહે અને તેલમાં સારી રીતના સતળાઈ જાય। તો આપણા બટેકા છે તે સારી રીતના તેલમાં સતળાઈને તૈયાર થઈ ગયા છે। હવે ઉપરથી આપણે કાંદા એડ કરી દઈશું। બટેકાને તેલમાં સાતળતા 3 મિનિટ જેટલો સમય લાગ્યો છે। હવે સારી રીતના આપણે ડુંગળીને તેલમાં સાતળી લઈશું। જો આ નાસ્તો તમે બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે અને ખૂબ જ ઓછા તેલમાં બનીને તૈયાર થઈ જાય છે, અને ફક્ત 10 જ મિનિટ જેટલો સમય લાગે છે આ નાસ્તાને બનવામાં। હવે ઉપરથી આપણે હાથી મસાલો લીધો છે, જે સ્પેશિયલ ભાત દાળ જે આપણે વઘારતા હોય તેના ઉપર જો આ મસાલો એડ કરીને તો ટેસ્ટ સરસ આવે છે। તો ઉપરથી આપણે હાથી મસાલો લીધો છે તે એડ કરી દઈશું, જેથી નાસ્તાનો ટેસ્ટ છે ને તે ખૂબ જ સરસ આવે। હવે આપણા કાંદા પણ તેલમાં સારી રીતના સતળાઈ ગયા છે। ઉપરથી આપણે ટામેટાં એડ કરી દઈશું, હવે ટામેટાને આપણે 1 થી 2 મિનિટ સુધી તેલમાં સારી રીતના સાતળી લઈશું। તો સારી રીતના ટમેટાં પણ તેલમાં સતળાઈ ગયા છે। હવે આપણે જે ભાત વધેલા છે ને તે એડ કરી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દીધું છે। સારી રીતના ગ્રેવીમાં મીઠું મિક્સ કરીને આપણે જે ભાત વધેલા છે તે એડ કરીને સારી રીતના ગ્રેવીમાં મિક્સ કરી દઈશું। તો ભાત છે તે વધેલા છે તે આપણે એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈશું। હવે આપણે ઉપરથી ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશું। તો આપણા વધેલા ભાતનો નાસ્તો છે તે ઇન્સ્ટન્ટ ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ ગયો છે, તે પણ ખૂબ જ ઓછા તેલમાં બનીને તૈયાર થઈ ગયો છે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।